પૈસા મારા જોડે 20-30 રૂપિયા જેવું પડ્યું ભાઈ. તો 50 માર જોડે 20 રૂપિયા બાકી રાખશે અડ્ડાવાળો રાખશે જ કે આપણે ડેલીના ગ્રાહક છો ને. તો હેડો પીતાવરો હેડો એકાદી મારતા થાક બાક લાગ્યો હે હું એ મારતા હું યાર. હાલો તમે ગોમમાં આવીને ખાલી મને ફેંકો કે હું બૈરા ઓમ કરી નાખો. એ દિવસ હું જોયા મારા રીતસર બૈરો તમને ચંપલે માર્યા છે ભાઈ. તો હું શું કહું, થોડું નશામાં તો લઈ લીધું હતું, થોડી વધારે મારી હતી પરી તો એ દાડે તો તમને તમે માર ખાઈ તો દિલ્હી એવા છે એટલે તમે ટેવ પડી ગઈ. તમે કોની વાતો કરી કે મને માર્યો? હું રીતસર એ દિવસ તમને લેવા આવતો હતો બધું અમીન સાહેબ પેલો ભગલો બે જઈએ કે પિતાઈએ તે તારા બૈરાનો માર દો ને મને ખુદને બીક લાગવા માંડી. બૈરાની વાતો બધે ગોમડે થોય બધા મને એમ કહે કે ભગાન માર્યો બૈરું મારે. આ તો તમે મને ઉધારા લાવો હેડો 2000. અલા વાત તો બૈરાને તોડી નાખું. રાતના આપડે ખોલાવો છો ને બાચી તો બાચી. અલ્યા વિકાસ તું શું કરે આટલી ગડા માલ બોધ યાર જલ્દી ગમે ટાઈમે પોલીસ આવી જાય. એટલે ખેમતી કાકા માલ પકાઈએ બધા આવી ગયો. હારું યાર જલ્દી હવે ઘરાક આવે એટલે તું આટલે બેસ હું આવું થોડી વાર જઈને. હા હું આજ આટલે જ. હા તું આટલે બેસ હું આવું ઘરાક આવે એટલે મને ફોન કરજે. કોઈને બાકી મત આવજી પાછો. હા શું કીધું તને? બાકી તો અડધી લંકા લૂંટાઈ ગઈ. તો હું આવું ફોન કરજે મને. શું કીધું? જલ્દી આવજો પાછા. ધીરે ધીરે મળશે. પેલા ખેમજીભાઈ નો કોઈ ભરોસો નહીં. ખેમજીભાઈ દેખાતા નહીં. ખેમજીભાઈ બહાર જાય. અરે તો ફોટોફટ આલજો ફોટોફટ લાવો પૈસા બાકી મળતું હોય. ખેમજીભાઈ વાત થયેલી આજો પર મારા હું સુતા નહીં. 20 રૂપિયા પડ્યા છે. 10 રૂપિયા ખાલી બાકી રહ્યું. ફટોફટ આલો. 50 વાળી 30 રૂપિયા બાકી. ખેમજીભાઈ વાત કરી દે ફટોફટ આલો. હેડો મોડું થાય. હવે ખેમજીભાઈ આવતા વેટ નો સમય છે ને તમે ફટોફટ કરો. વાત મળે. ખેમજીભાઈ ના પાડી 30 રૂપિયા 10 રૂપિયા બાકી રાખવાના. બોલાવજો ભાઈ ચીવત જે ખેમજીભાઈ તમારા બોલાવજો પડે મોડું થાય. બોલો ફટોફટ હેડો. ખેમજીભાઈ આવવાના જ આવી ગઈ હવે. એ ખેમજીભાઈ ત્યાં નોટે ફાટેલી આલો તમે. હું શું કહું આ 70 રૂપિયા આવે 20 રૂપિયા હું કાલ કેવા કોમ કરીને આલ દઉં. બરોબર બે ખાલી હાલ દો આજનો દાડી. યાર તમારે 30 મારી અડધી લંકા લૂંટાઈ ગઈ. હવે અમારો અમે દિલ્હી ના કરાગો આજનો દાડી હાલ દો ખાલી બસ. પણ ડેલી કરીને તો તમે મારો જેટલી આવી ડેલી કરીને ફ્રીમાં 5-6 તો પી જતા છો એમની. એટલે નોટે આ તો જેવી આલી ટેપ વાળી હે. એટલે એ તો રાતની ટેપ મરાઈ ગઈ. ખેમજીભાઈ મોન રાખો. ખેમજીભાઈ મોન રાખો. મોન રાખો. આજનો દાડી એવું નહીં યાર. તમે રોજ ઇમિંગ કઈ લઈ જાઓ કે આજનો દાડી અમારું મોન રાખો. થોડા મારીને પૈસા કમો. આલો કે આ ભાઈએ તો સોન કેટલું ઉપાડ્યું આ થેલી માં. ના યાર આ ચેટિંગ નહીં. તમે પૈસા પૂરા લઈને આવો. તમને થેલી આલો. આજનો દાડી થેલી આલો. યાર મારે ભાઈ મારે જે માલ વાળા પૈસા લેવા પડી ને શું યાર. મને થેલી વગર નહીં રેવડાતું. થેલી આલો. નહીં રેવડાતું. મારે કોઈ જોવા ને તમે પૈસા પેલા પૂરા લઈને આવો ને પછી તમે મારાની વસ્તુ લઈ જાઓ. એવું હોય તો પોકેટ રાખો બસ. ના આપણે પોકેટ ના પૈસા એવું હોય તો લો ગાડીની ચાવી રાખો બસ. હવે તો રાખો. તમે પૈસા પેલા પૂરા લઈને આવો પછી તમે વસ્તુ લઈ જાઓ. લો આ ચાવી લો બસ. દિલ્હી ના કરાય. અમાર બાયક લો દિલ્હી ના આવો. અમાર બાયક ની ચાવી હવે તો હાલો. બે આપી દો. અઠવાડિયે જલ્દી જતા રહેજો. રેડ પડવાની પોલીસ ની. ત્યાર પછી આવું નાટક ના જોવે પાછું મારે 20 બાયક ની ચાવી તો આપી. હા મળો ખેમજીભાઈ પડે જલ્દી આવે. આ તો પગલાં ગયા. એટલે હારું કચરો આમ કરી ખેમજીભાઈ ની આવે યાર. અમુક કચરો પગલાં ઘેર ઝઘડો કરાવો એવું કરું કે આ બે પગલાને ખાવું પડે. બે બેઠા હતા બગા ભાઈ. હા ભાઈ લો બે માર દો વાત ભૂલી ગયો. મારા જો જયારે મહેમાન આપવાના ને અમે પીને જાય તો બૈરું અમને મારે કેમ એવી ચીજો ફટોફટ કરજો. હાલ પટાઈ નાખો. તમે યાર બૈરાન માર કેટલે દાડા સહન કરજો. ભગા મારા જેવું હોય ને તો બૈરાન તોડીને જોત બોત પડતા કરે અને તમે હોતે માર ખો બૈરો ની વાત કરો. તમે આટલે શું કરો લે? આ પીવો આટલા બધું આ બધું ના ચાલે. સીટા જઈને પીવો જલ્દી જો. જલ્દી પાછો આ બધું લઈ જો હજી. સીટા જઈને પીવો. ભાઈ તમે રેડ પડવાની યાર નીકળો. અમાર નો માં નીકળો. ફટોફટ સીટા જઈને પીવો જલ્દી. હા ભાઈ. અને એ ભાઈ ઉધાર જો તો આલજો એક આધે. ફટોફટ હેડો. હું શું કહું તમે આજ બૈરાન જઈ
અને સમજાવજો કે મને મારે ના. સમજી ગયા? તમે તો અડધું તો ઢોળી નાખો છો. 50 રૂપિયા મફત આવી મારું બેટું હવે એને થઈ ગયું. હવે બરોબર ન થયું છું. અને કહેજો હવે થઈ ગયું. ગરીબ મત બકો એ ભૂલ છે. આ તો મુકું શું કહું, તમારે બધી ખાવા બાવા ના આવે ને તો યા અંદરનો શેર જગાડજો. સમજી ગયા ને? અને પછી બરોબરની બરોબર કરીને આવજો કે બૈરી કેવી મારે કેવી બધી જોઈ. ભલે મને તો ઘરમાં જ માર, પણ એના આગળ તો શેર ખાવા દે મને. જોઈએ આજ બૈરાની પથારી ગોળ છે. બરોબર ના શું કીધું? અને હું શું કહેતો હતો, મને વેલણ મારી છે. હા બૈરી કોઈ આજુબાજુ એક લાયા ના હવે પટી ગયું. હવે પૈસા નહીં, મારું બાયા કાઢવાનું. એક લાયા ના હવે તો ચાલા જાજુ હતી મારા બાયા કે તમારા વાત કર્યું હોય આખો દાડ ના હોય. ના હવે તમારા છે મન ના. હું શું કહું વાપરો, હું જાયો ખેમજી નહીં. ના નહીં જાવું ને. હું ખેમજી ભાઈ નહીં જાયો. ના હેડો ઘેર હું અને માનું પૂછી દો કે તમે કોણ કોણ ગયા. મારું નામ બતાવજો કશું. ના લો મારું નામ બિલકુલ ના ના બોલો લો. કે હું એકલો જ ગયો હતો. ના અને અમે તમે કમાવા વિશ્વાસ નહીં. તમે મહિનાથી તો પગાર કોઈ આલતા નહીં. મારું નામ મારું જ આવશે. ખેમજી લઈ જાય. ધર્મ ખેમજી લઈ જાય પગાર. તો શું લઈ જાય? તો એ ધંધો છે. ખેમજી રોજ માર કંથી લઈ જાય. મારે ઓના ત્રણ છોડી જતી. મારે ઓના કંથી હટકવું પડશે. ના મારું બેટું મારું જ નામ આવશે. પણ એમ કરું પેલા છોડી મેળવી નાખી દઉં. આજે મારા નાટક કરશે ને મારું નામ આવશે. ખેમજી એક નાખી દઉં ભગલા. હું જઉં યાર, મારે કોણ છે મારા ફેરો. ના હું તો જઉં. ગણેશ જતો રહ્યો ગમે જેવો હતો મારો ભાઈ ગણેશભાઈ પલાઈનો. ખેમજીએ ભલે તે પૈસા લીધા, બૈરાને હાથ મારું, ભલે ખેમજી તે પૈસા લીધા. ખેમજી તન ખેમજી એક તો આદમી પૂછે जिएंगे नहीं तो जिएंगे कैसे दारू पीदा पसी आखा गम ना हम दादा रे ताड़ी पीदा पसी आखा શું બનાવ્યું આ ડકાઈનો હિસાબ ત્યારથી આપવાનું જોડ ના હોય. હા શું કરે નહીં ખબર પડતી જોઈજે માર પૈસ મને શું કરે નહીં પીનાવ તો ખાવા ગાય ખાવા ગાય નહીં છોકરાની વાત મત કર વચ્ચે અમાય લે મેલા ડબમ ખાવા લાય ઉધર બોલ્યા અરે કમાવાની પથારી મત ગોળ કરી લીધું હે તું ખાવા મેળે લે તું શું કરે આટલા શું કર્યો હમણાં તું લઈ લે લે તું લે તો આજ માર ખારી એ મમ્મી લાગજો મેં વાછડી વાછડી મને આલી હતી તને ના પાડું તોય ઓ માય
ખાવા કાઢો ખાવું થોડું કોઈ ખેલ તો મેળ પેલા દંડે ખેલી આવી હે શું આવા કહું ન કહું કે આવતી નહીં અમાય લઈ ખાવા ઉઠાવી શું હે હેલો પોલીસ વાળા બોલો આ ઘરે જો મમ્મી મારી અને મને માતા હા જલ્દી આવો ફોન આવ્યો સતીશભાઈ આપણે અહીંયાથી ફોન આવ્યો તો લેડીઝ પર કોઈ હાથ ઉઠાવ્યો છે એવું છે એમ હા તો અમે કોણ છે ભડવો કોણ ઉઠાવ્યો? કોણ ઉઠાવ્યો? આ કોણ હે કોણ છે? એ ભાઈ બોલા બોલા કેમ દારૂ પીવો છો? લેડીઝ પર ગુસ્સો છો? લેડીઝ પર? ખબર નથી પડતી? સાહેબ, ફટકારો આને. આને જેલમાં પૂરો. આને જેલમાં પૂરો. ચાલો મરી જાય ઓય શું મારશે મને મને તે પકડાયો આટલું પણ કરે છે? તે મને પકડાયો સાહેબ, તમે શાંતિ રાખો. અમે બધી કાર્યવાહી કરીશું. મારો કાર્યવાહી જે કરી સાહેબ ભાઈ બે સાડો એટલે હા સાહેબ બોલો સાહેબ કેમ લેડીઝ પર હાથ ઉઠાવે છે? સાહેબ બોલો લોન દઈ દો છે મોટો. બોલતો સાહેબ, આને તમે સજા કરો. એટલે ભાઈ ક્યાં સાહેબ કેમ દારૂ કેમ પીને ખબર પડે દારૂ પીને શું થાય સાહેબ, આને જે કામ કરો ને શક્તિ વધે સાહેબ શક્તિ વાળે ના મોટા મોટના ઉઠામ જો દારૂ પીવાથી ખબર પડે કે નહીં પડતી તને પૂછો ખાવા એમને હાલતો પૂછો ખાવાની વાત નહીં ખાવા તો અમે તમે લાવી તો ખાવા તો ખવડાવવું પડશે સાહેબ, આને એક કામ કરો. આપણે હવે આને શું કરીશું ખબર? બરફની લાદી પર ઊંઘાડીને એને સજા આપીએ. હા બે વાત કરો તો કદાચ શું થયું બેન તમારે એને શું ત્રાસ આપે છે આ વ્યક્તિ? તો તમને ભગવાન યાદ નથી આપ્યા? ચાલાને હાથ ઉઠી ગયા છે. હાથ ઉઠી ગયા છે. સાહેબ લાગે એક મિનિટ મરી જાય એમ. એટલે હવે દારૂ પીવાનું કારણ શું તું કાલે કહી દે ને મને કે મારા મારે લેડીઝ પર હાથ ઉઠાવે છે. સાહેબ બોલતો જવા નહીં મળે ભૂલ કરું સાહેબ જવા દો દાડા કેટલા રૂપિયા દારૂ પીવે સાહેબ 300 રૂપિયા દારૂ પીવે એના હવે સાહેબ હું મારા થોડા કુટી કુટીને પીવું સાહેબ તું કૂટી કૂટી પીવે પણ ઘેર આવીને ચમ આજા કરે પડતી કરજો પડતી કરો બીજી આલે મારો પગાર. બસ બસ ભૂગાની સાહેબ, લાસી કવટ બી સાહેબ લાગ્યો ગલ્યો માં સાહેબ હટ મારો એ ભાઈ તું આજે તો તને ખબર નથી તું ત્યાંના સરિયામાં કરશે. હા આખું બોલાય એ ભાઈ હા બોલો સાહેબ એ અલગ કરા કર બે સાડે જો તને કહું તું મહિના દાડા ના છે 300 રૂપિયા દારૂ પીવે એમ તો બેસો મહિનાના સાહેબ. કેટલા સાહેબ, બેસો. મહિનાના કેટલા થાય મહિનાના કેટલા થાય 300 લેગે સાહેબ તમારે એવું કોઈ એવું છે હવે નથી બેવું એમને નીચે અમને નીચે બેસવાની વાત કરે છે. નીચે બેસવાની વાત કરે છે. સાહેબ મારો મત સાહેબ લા એ ભાઈ તું મને એમ કે 300 લેગે કેટલા થાય મહિને પેલું 40,000 રૂપિયાનું ઘરમાં કરિયાણું નાખે તો પરિવાર ના જમે. એ ભાઈ સાહેબ તમે તો ભણી ના મહિને 300 રૂપિયા લેગે 4000 રૂપિયા કોઈ મહિનાના જી. તો 9,000 થાય છે ને. 300 લેગે હા તો 9 તમે 4000 કામ એટલે 4,000 નું કરિયાણું બીજું ઘર વગરી સામાન જોઈએ ને. એમ ના આરે ના ખોટા દારૂ પાછળ પેલા પૈસા બગાડી પૈસા બરબાદ કરે એટલે પરિવારનું ફ્યુચર નું વિચારો. પૈસા તો બરબાદ કરી પણ ઈયોની આખી જિંદગી બરબાદ કરી બરબાદ થાય. આ પી પી ને ઈયોનું લાગતું હતું કે અમે મોજમાં રહો પણ એની ઉંમર ઘટાડી પાછી કહું સાહેબ હું તાકો સાહેબ તમે તો મળશો પણ પાછળ ફેમિલી ને ભાઈ મારશો. ના મારું સાહેબ પાછળ છોકરોને તો એને વિચારો પૂછો એને પૂછો શું પૂછો મને વેલણ મારી વેલણ મારો તો ફોન કેમ કરે મને એ મારી અમારા બેનોમાં અહીંયા બેન કયા જોડે મેં છે સાહેબ, છે સાહેબ. શું દીધું તો આવું થોડું તો પીવો પણ માપે હોય કોઈ પહેલા છોકરાને મને વેલણ મારી હતી અચ્છા વેલણ શું તો મારે બી છોકરો થઈને હાથ ઉપાડ્યો
છોકરો થયો. મારા ઘર આપણે તમે બીજું એટલે ઉપાડ્યો ને મોર સાહેબ તમે જતા રહો સાહેબ. મારી વાત સાંભળ ભાઈ છોકરો પીના માં પર તું ગાતો પાડે ને તો છોકરો મારે પગે બાજી મારે માર્યો મને પણ તમે મને દારૂ માર્યો. દે, દારૂ વાળો તમે દે. મને માર્યો એનો કોઈ અફસોસ નહીં સાહેબ. હજુ તો ઓછો મારે છે ઓછો મારે છે લાગે સાહેબ લાગે તમને લાગતું નહીં. એટલે જો ભાઈ તને કહી દઉં આ ઘરને માટે એટલે તને જવા દઉં એટલે દારૂ છોડી મેં એટલે છોકરો ને વિચાર તું તારો વિચાર જાય તારે કેવું કે દારૂ પી એટલે એમ બધું થાય થોડી વાર કાંઈ ટેન્શન તું થાય એમ બાકી તારા ફેફસા આડી એટલે એમ સમજી જા દારૂ પીવાનું બંધ કરી દેજે નહીં પીવું. બીજી વખત આ ફોન પર ના પૂછે મને નહીં મજા આવે. મેડમ અમે નેક્સ્ટ ટાઈમ પીવે ને તો સીધો પેલો કોલર લગાવી દેજો સાહેબ અને જો બીજી વખત કહે તો વિજય સાહેબ આવે ને ટોટે ભાજી નો ભાગી નાખી દે ફોન આવતો બરોબર ને એમ? સાહેબ, આ પરિવાર સામું તો સાહેબ, જુઓ. અમારો પરિવાર થોડો ખુશ રહે છે. કાલથી દારૂ નથી જો દેખાવા ના જોવું પાછું હું મારા પરિવારના હાથમાં. એ ભાઈ કે આ પીવા ક્યાં જાય છે પીવાનું ખબર નથી તારો અડ્ડા જ બંધ કરાવી નાખ. એ તો હવારે વાત કરી દે, છોકરાની વાત કરી દે. હલકેતા બાપો એવી કરીને ફોન કરજે તરત વિજય સાહેબ બરોબર હલકે સાહેબ આવો ને ટોટે ભાજી નો બરોબર કે કોઈ જાવ તમે બેન ખાવા ખાધું ખાવા ખાધું તો કરી દેવાનું કરી દે ના લેજો ભાઈ આપણે કોઈ જા તમારે તો આજ નહીં ખાવા ના દો અડ્ડાવાળો આપશે જવાબ આપજે જો કોઈ જઈ પત્રાવાળો મારો ખબર જ નથી પડી પત્રાવાળો પરિવાર મારો ભગવાન છે સાહેબ. જે લખે મારો એના પોતાના મકાન બને છે એના પોતાના મકાન બને છે સાહેબ હું આવું. મારી ફેમિલી કોઈ જો કોઈ જા એ ભાઈ તને આમ થોડું એવું લાગે કે તારા પપ્પા પીને આવે ને તો મમ્મી પર તરત જ ધોણ કરજે મારા વિજય બરોબર બરોબર સાહેબ કોલ કરી લેવાનો તરત જ ફોન કરજે અમે તરત આવી જાય અમારા ભાઈ હાજર થઈ જાય તરત વિજય એવું લાગે તો જમવાનું હોટલમાંથી મંગાવી જમવાનું હોટલમાં તમને હાલી જાય છે હોટલ વાળા બરોબર અમે કહી દઈએ જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો તો જય માતાજી મિત્રો આ દારૂ નથી ઓનંદ ખાલી પાણી ભરીને વિડીયો બનાવવા માટે લીધેલું છે અને દારૂ તમારે કોઈએ પીવો જોઈએ નહીં કારણ કે દારૂ આપણે જિંદગી માટે ટૂંકી કરે છે જિંદગી ટૂંકી કરે અથવા આપણા પરિવારનું ફ્યુચર પણ બગાડે છે તો દારૂનો ઇસ્તેમાલ કોઈ કરવો નહીં જય માતાજી